વધશે। અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા આયોજિત શ્રી હનુમાન સેવા પરિયોજના અંતર્ગત ત્રીજો સેવા અધ્યાય યોજાયો। મળતી માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના પાવન પર્વથી આ સેવા શરૂ કરાઈ હતી, જે સેવા પૂર્ણ માસ ચાલતી રહેશે। સેવા કાર્યના પહેલા ચરણમાં વોરિયર્સના સ્વયંસેવક અને ડોક્ટર સૈનીના સંયુક્ત દાનના અનુસંધાને 900 જેવા શ્રમિત મહિલા અને બાળકો સુધી સેવાનો લાભ પહોંચાડવામાં આવ્યો। ત્યાર પશ્ચાત જીપીએસ શાળાના બાળકો 2500 સ્મિત દાન કરી શિક્ષક અને સ્વયંસેવક જોડે સેવાયાત્રા કરી 2500 જરૂરિયાતમંદ બાળકોને સેવાના લાભાર્થી બનાવી 3400 લોકો સુધી સેવાનો લાભ પહોંચાડી રામજીની પધરામણીની ઉજવણી કરી હતી। 21ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા શહેરના યોગ શિક્ષક વિદ્યાબેન, જે વોરિયર્સ સંસ્થા સાથે સંકળાયેલા છે, તેમને અને સુનિલ પટેલ, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા શહેરના કોઓર્ડિનેટર છે, બંનેના સંયુક્ત ઉપક્રમે 200થી વધારે લોકો જમણવારનું દાન કરવામાં આવ્યું। ધનાવેલી વિસ્તાર ખાતે હાઈવેની પાસ રહેતા વસ્તીના લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું। MS યુનિટી એશિયા અર્થ 2023 ઉન્નતિ દેસાઈ સેવામાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપી વોરિયર્સના સ્વયંસેવક ડોક્ટર સૈની, સેજલબેન અને બીજા સ્વયંસેવકની સાથે સેવાની સાથે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા। પ્રભુ શ્રી રામના પ્રાણ તેમની પ્રજામાં વસે છે અને શ્રી રામ રાજ્યની પ્રતિષ્ઠા ગરીબ વર્ગને વિકસિત જીવન આપવામાં છે। તે મંતવ્ય મુજબ ફ્રન્ટલાઇન વોરિયર્સના સ્વયંસેવક 22 તારીખના રોજ અયોધ્યા ખાતે થયેલા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે વડોદરાના જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાની તકને પૂરી પાડી વડોદરાને ગૌરવ અનુભવાયું અને એવા સેવા કૃત્યથી પ્રભુને સેવા વંદન કરવામાં આવ્યું।